જો ને ઓછાળનો ખૂણો તૂટી ગયો, આખો ઓછાળ મારો એડે ગયો છે. અરે સ્વીટી બેન, આવી રીતે કોણ આવે? બી ગયા ને એટલે જ હું આવી રીતે આવી. હા, બી ગઈ. શું કરતા હતા? જો ને આ ઓછાળનો ખૂણો ફાટી ગયો છે. આ સેટીનું પ્લાયવુડ છે ને એ થોડું ખરાબ થઈ ગયું છે, તો મને થયું કે ચેન્જ કરી દઉં. બટ ભાભી, આ પલંગ તો એ જ છે ને, આ દામીને ભાભીને કરિયાવરમાં મળ્યો હતો એ? હા, આ દામિનના કરિયાવરનો પલંગ છે. હા, તો પછી શું વિચારવાનું રે મીરા ભાભી, એમ જ હોય ને તૂટલું ભાંગલું, કારણ કે એને ત્યાંથી એમ જ થાય કેવો કરિયાવર આવેલો છે એ તો ખબર છે. સ્વીટી બેન, એવું ના બોલાય. એના પપ્પાની પરિસ્થિતિ થોડી નબળી છે, તો થોડું નબળું કરિયાવર લીધું છે, એમાં શું થઈ ગયું? અરે મારા ભોળા ભાભી, તમે સાચે બહુ ભોળા પડો છો. હું એનું કઈ ખરાબ થોડી બોલું છું, જસ્ટ તમને કહું છું કે એને ત્યાંથી કેવો કરિયાવર આવ્યો છે, અને એમાં તો બધું ઊંધું લઈ લીધું. ઊંધું નથી લેતી બેન બા, સમજાવવાની કોશિશ કરું છું. એક બાપ પોતાની દીકરીના લગ્ન માટે કેટલા બધા ખર્ચા કરતા હોય છે. દીકરી જન્મે ને ત્યારથી થોડું 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 ભેગું કરે, ત્યારે લગ્ન ટાઈમે માંડે સદ્ધર થઈ રહે છે, અને પછી આપણે આવું કંઈ બોલીએ તો એ વ્યાજબી ન કહેવાય ને. ચલો હું એક બોલતી હોય ને તો વાત અલગ છે, પણ આ બા પણ એ જ કહે છે. હવે કરિયાવરમાં જે મળ્યું છે ને જે ફેક્ટ છે એ કહેવામાં પ્રોબ્લેમ શું છે? અમસ્તાઈ તે કાંઈ સોના ખજાના તો દઈ નથી દીધા. બેન બા, એની વસ્તુઓ એને યુઝ કરવી છે ને. આપણે ક્યાં બેડ પર સુવાનું છે? એના પપ્પાએ જેવું આપ્યું એવું એના માટે લાખનું, તો આપણે બોલવાવાળા કોણ? હા, વસ્તુ તો એને જ યુઝ કરવી છે, પણ ઇજ્જત તો આ ઘરની છે ને ભાભી. તમને તો ખબર જ છે તમારા પપ્પાએ તમને કરિયાવરમાં કેટલું બધું દીધેલું છે. હા, કારણ કે મારા પપ્પા પાસે ઘણું બધું છે. ભગવાનની દયા છે કે 2 ફેક્ટરીઝ ચાલે છે મારા પપ્પાને, એટલે એમણે મને બધી વસ્તુઓ સારી આપી છે. પણ એનો અર્થ એવો નથી કે દામિનીનું ઘર નબળું છે, એના પપ્પાની હેસિયત નથી, તો આપણે ગમે તેમ બોલીએ. એ વસ્તુ ખોટી છે બેન. અરે ખોટી તો ખોટીની જગ્યાએ રહી. આ તો ભાભી તમે એમને બોલો છો, બાકી જો પરિસ્થિતિ તમારી પણ એવી હોત ને તો તમને પણ એમ થાત કે ના ચલો થશે ચાલશે. બાકી એક વાત સાંભળી ને ભાભી, આ હું કહું છું ને 100% સાચી જ વાત છે. દામિની ભાભીને એના પપ્પાએ કાંઈ એટલે કાંઈ દીધું નથી, બાકી દીકરી માટે તો બાપ મરી જવાય તૈયાર થઈ જાય. હા, એ સાચી વાત છે તમારી. દીકરીના લગ્ન કરવા માટે બાપને મરી જવું જોઈએ, પછી ભલે ને દીકરી જિંદગી જીવે. શું બોલો છો બેન બા તમે? તમારે પપ્પા નથી ને એટલે તમે કદાચ આવું બધું ઇઝીલી બોલતા હશો, પણ તમને ખબર નથી કે બાપની વેલ્યુ શું હોય. બસ ભાભી, આ તમે કેવી વાત કરો છો? હું તો તમારી સાથે પ્રેમથી જ વાત કરું છું. મને મારા બાપની વેલ્યુ છે જ તે. નથી તો શું થઈ ગયું? તમે તો સીધા બાપ ઉપર જતા રહ્યા. કેમ? તમે જ્યારે દામિનીના પપ્પા વિશે બોલો છો ત્યારે તમને સારું લાગે છે? નહીં ને બેન બા, એક વસ્તુ યાદ રાખજો, મા બાપ હોય છે, પછી એ તમારા હોય કે મારા હોય, એમાં તર્ક અને વિતર્કની કોઈ વાત નથી. તો પણ અત્યારે તમે મારા પિતાને વચ્ચે લાવો જ છો ને. અને ભાભી, તમને કેમ એટલી બધી બળતરા થાય છે હું એનું કહું તો? કારણ કે હું સાચું બોલું છું, મને કોઈ બળતરા નથી થતી. હું તમને સમજાવવાની કોશિશ કરું છું કે જેવું છે જેટલું છે ને એમાં ખુશ રહેતા શીખો. હા, વાંધો નહીં. તમને અત્યારે કંઈ ખબર નહીં પડે, પણ હું જે કહું છું ને એ સાચું છે. અને હું એક કહેતી હોય તો ઠીક છે, આપણા બા એ તો ઉંમરલાયક છે અને એને કેટલાય અનુભવ છે, એ તો ખોટું ના કહેતા હોય ને. બટ મારે હવે છે ને કોઈ તમારી વાત સાંભળવી નથી. હું જાઉં છું. તમે આ છે ને તૂટલો ભાંગલો બેડ સાફ કર્યા કરો. એક મિનિટ, તમારી વાત છે ને હજી પૂરી નથી થઈ, અને ના તો મારી વાત પૂરી થઈ છે. તમે કહેવા શું માંગો છો? આવી હાલતમાં મારે શું કરવું જોઈએ? કેવા શું માંગો છો એટલે? તમને જો દામિની ભાભીનું આટલું બધું પેટમાં બળતું હોય તો તમે જ એમને નવી સેટી લઈ આપો ને. જુઓ ભાભી, તમે છે ને મારી વાત ના સમજ્યા. હું દામિની ભાભીની ખિલાફ નથી, હું એના પક્ષમાં જ છું. મારી વાત સમજો. દામિની ભાભીને આ બા આટલું બોલે છે, આટલું સંભળાવે છે કરિયાવર બાબતે. દામિની ભાભી પાસે બિચારા પાસે નથી, એ તો હું સમજું છું, પણ એ માટે થઈને કોઈ આટલું એને સંભળાવે એ તો ન સારું લાગે ને. મારા ખ્યાલ પ્રમાણે તમારે એની મદદ કરવી જોઈએ. સાચી વાત છે બેન તમારી. આ તો મને આઈડિયા આવ્યો જ નહીં કે કદાચ નવા બેડના પૈસા હું આપી દઉં તો મને શું ફરક પડવાનો છે. પપ્પા પાસે એટલી તો સદ્ધરાઈ છે જ. અને સારું કર્યું કે તમે મને આઈડિયા આપ્યો. હવે આપણે એવું જ કરીશું. પણ બેન, જ્યારે પણ કોઈ વાત લઈને આવો ને તો એ વાતને સીધી રીતે કહેતા શીખો. જરૂરી નથી કે બધી વાતમાં કટાક્ષ કરવી જ પડે. એમાં એવું છે ને ભાભી, મારો તો સ્વભાવ જ એવો છે, તમે તો મને ઓળખો જ છો. પણ આ વખતે મેં જે કાંઈ પણ કીધું ને એ દામિની ભાભીના સારા માટે કીધું, કારણ કે એનું છે ને દુઃખ મારીથી જોવાતું નથી. બાકી તો તમે સમજદાર જ છો. સારું. ખબર નહીં બેન બા થોડી વાર આમ બોલે છે તો થોડી વાર આમ બોલે છે, પણ આઈડિયા સારો આપ્યો છે. પપ્પા સાથે વાત કરી લઈશું. પપ્પા
કેવું ચાલે છે બધું કામકાજ? સારામાં સારું કામ ચાલે છે હવે. તો વાંધો નહીં. આજે મને થયું કે લાવ પપ્પા પાસે કાંટો મારી આવું. પપ્પા તો ક્યારેય ફ્રી ના પડે. તારો જન્મ નહોતો થયો ને ત્યારે અમારા ઘરમાં હાવ ભૂખમરો હતો. પછી તું આવીને પછી તો એવું અમારું ઉપડી ગયું ને અત્યારે મારે નાખ્યો માગ નથી. એટલે એનો મતલબ એમ પપ્પા કે હું તમારા માટે લકી છું. હારા મારી લક્કી છો બેટા. પપ્પા એ વાત તો સાચી છે, પણ ખાલી નસીબ સારા હોય ને એનો કોઈ જ ફાયદો નથી. સારા નસીબની સાથે સાથે માણસને મહેનત પણ કરવી પડે, અને એ તમે કરીને એટલે તમે આજે અહીંયા છો. ખાલી નસીબનો વાક કોણ કાઢે? જે આળસુ હોય, જે કાયર હોય, એ ખાલી નસીબનો વાક કાઢે. જેને સવારે ઉઠવું ના હોય, જેને કંઈ કામ ના કરવું હોય, એ લોકો એમ કહે કે મારું નસીબ ખરાબ છે. પણ ના, નસીબ કોઈના ખરાબ હોતા જ નથી. ઈશ્વર માટે બધા બાળકો સરખા હોય કે નહીં? તો પછી એ એકના નસીબ ખરાબ અને એકના સારા શું કામ લખે? અને તમે મહેનત કરો ને એટલે તમને જે ધંધો કરતો હોય ને એમાં ચાલો તમારી પ્રગતિ ન થાય, પણ જો મહેનત કરો ને એ ધંધામાં તો બીજા ધંધામાં ભગવાન તમને આપી તો દે, બાકી મહેનત કોઈ દિવસ એળે જાતી જ નથી. સાચી વાત છે પપ્પા તમારી. એટલે છે ને ફક્ત મારા નસીબ નહીં, તમારી મહેનત પણ રંગ લાવી છે. પપ્પા ખાસ તો છે ને મળવા અને એક વાત કરવા આવી હતી, તો કહી દઉં? અરે એમાં તો પૂછવાનું થોડું હોય. અને અત્યાર સુધી તો આ બીજી નસીબની ને એ બધી વાત કરતી તો ઓલું પહેલા ન પૂછી લેવાય. પણ એવું છે ને તારે પણ એવું છે ને પપ્પા કે મને આવી ડાઈ વાતો કરવી બહુ ગમે. હવે હું આવું મીઠું મીઠું બોલું ને તો તમે મારા વખાણ કરો, અને તમે મારા વખાણ કરો ને તો મને બહુ સારું લાગે. પપ્પા હું એમ કહેતી હતી કે મારે 15,000 રૂપિયા જોઈએ છે. 15,000 રૂપિયા? હા પપ્પા, એવું છે કે મારી દેરાણી દામિની છે ને એના પપ્પાએ લગ્નમાં કરિયાવર લીધો હતો. હવે એ લોકોની પરિસ્થિતિ નબળી છે પપ્પા, એટલે એનો કરિયાવર થોડો નબળો લેવાનો છે. બસ આ વાતને લઈને મારા સાસુ 24 કલાક દામિનીની પાછળ પડી જાય છે. ન બોલવાનું બોલે છે, મેણા ટોણા મારે છે, અને મને નથી ગમતું. તને તો કઈ નથી બોલતા ને? ના પપ્પા, મને તો શું બોલવાના? એમના ઘરમાં નહોતું ને એના કરતાં 10 ગણું આપણે એમને આપ્યું છે, મને તો શું બોલે? પણ આ દામિનીની પાછળ પડી જાય છે બસ. પણ તારા સાસુનો સ્વભાવ તો આમ તો સારો છે. મેં કોઈ દિવસ એને એવી રીતે બોલ્યા નથી જોયા. અને બીજી મેં તો તારા લગ્ન પહેલાંય મેં ઘણી જગ્યાએ વાત પહેલાં પાકી કરી હતી કે આ માણસો કેમ છે, તો બધા એના વખાણ જ કર્યા હતા. કોઈ તારા સાસુનું ખરાબ કીધું જ નથી. હા પપ્પા. છતાં એવું બોલે છે. હા પપ્પા, કારણ કે તમારી પાસે પૈસો છે ને એટલે મારા સાસુ તમારી સાથે અને મારી સાથે મીઠા રહે છે, અને દામિનીના પપ્પા પાસે પૈસો નથી એટલે ત્યાં એમનું તહેવાર કંઈક ઓર જ હોય. તું મને અહીંયા કહેવા આવી કે 15,000 રૂપિયા આપો. અરે તારે મને પૂછ્યા વગર આપી દેવાના હોય. જેમ તું મારી દીકરી છો ને એમ દામિની મારી નાની દીકરી જ છે. જોયું પપ્પા, મને ખબર જ હતી કે તમે ક્યારેય મને ના નહીં પાડો, પણ પૂછવાનું મારી ફરજમાં છે. તમને કહેવું જરૂરી છે કે કાલ સવારે તમને કોઈ પણ પૂછે ને તો તમે એને જવાબ આપી શકો કે હા મારી દીકરી બધું મને પૂછીને કરે છે. તું ગમે વસ્તુ લે ને તારે મને પૂછ્યા વગર એવું તારી દેરાણી માટે લઈ જ લેવાનું. અને આમ જો તું આપને તો ક્યારેય એવો જશ નહીં બતાવવાનો દેરાણીને કે આ મેં આપ્યું છે. એક દાવા હાથે આપ્યું ને તો જમણા હાથને ખબર ન પડી જવે એવી રીતે આપી દેવાનું. એટલે દામિની બિચારી ખુશ રહે. હવે એના પપ્પાની પરિસ્થિતિ ખરાબ છે, એમાં એનોય શું વાક છે? અને તારી સાસુની ઉંમર થઈ ગઈ એટલે એનોય વાક નથી. આમ ગણો ને તો ઓલ ઇઝ વેલ, બધા માણસો સારા જ છે. હા, વ્યક્તિ છે ને લગભગ ક્યારેય ખોટું હોતું જ નથી. કદાચ એવું બનતું હોય કે સામેવાળા એને સમજી ના શકતા હોય, અને બધાના પોતાના અલગ અલગ મત હોય કે નહીં, તો બસ તો પછી એક સાચું અને એક ખોટું કેવી રીતે હોઈ શકે? મારા મતે તો બધા સાચા છે. હા બસ, હું તારા વિચારથી જ હું તારા વિચારની તરફેણમાં જ છું. તો પૈસા? અરે અત્યાર સુધી મેં તને કોઈ દી પૈસા આપ્યા છે? તું અહીંયા ઘરમાં રહેતી, તારા લગ્ન નહોતા થયા તોય તું તારી રીતે કબાટમાંથી લઈ લેતી. તો અત્યારે પણ લઈ લો એમ જ ને? અત્યારથી તું કબાટમાંથી લઈ લે ને તને એ ખબર છે કબાટની ચાવી ક્યાં છે, શું છે? જોજો પપ્પા, હું છે ને આ 15નું કહીને 20 લઈને જતી રહી તો? અરે 20,000 નહીં, તું 20 લાખ લઈ લે ને તો આ બાપાને કાંઈ ફરક પડે એમ નથી. સારું પપ્પા, તો હું પૈસા લઈ લઉં છું. હા લઈ લે. અને જે જોતું હોય ને મને પૂછ્યા વગર તારે લઈ લેવાનું. ઘરમાં તું રાખતી હો તો અહીંથી 20,000 નહીં, તું એક કામ કરી 1 લાખ લઈ લે. અને તારે મને આયા 15,000 અડીમાં તો મને કહેવા આવવાનું હોય, તારે મને પૂછવા આવવાનું હોય. પપ્પા 1 લાખ રૂપિયા લઈને જઈશ ને તો પછી મારો હાથ છે ને ખર્ચામાં બહુ મોટો છે, એવું નથી કરવું. હું આ 15,000 લઈ લઉં છું. ઓકે? હાર, તને જે સારા લાગી લઈ લેજા. ભાભી દામિની શેના? પકડ તો ખરા, પછી કહું ને. આ પૈસા છે ને તારા નવા બેડ માટે છે. તારા બેડનો ખૂણો તૂટી ગયો છે અને હર 2 દિવસે મારે નવો ઓછાડ લાવવો પડે છે. એની કરતાં તું છે ને હવે નવો બેડ જ લઈ લે.
ભાભી તમને નથી લાગતું કે આ બધી વસ્તુ ખોટી થઈ રહી છે? તમારે મને બેડ લઈ દેવાની શું જરૂર છે? હાલ આ પૈસા તમે રાખો. કેમ? હું તારી જેઠાણી નથી? અને અમસ્તા તો તું જ મને કહેતી હોય છે કે તમે તો મારા મોટા બેન જેવા છો, મારા મમ્મી જેવા છો. તો પછી કેમ નહીં? એ બધી વાત સાચી, પણ આ બેડ તમે મને કરિયાવર રૂપે લઈ આપો છો, અને તમને ખબર છે ને કે કરિયાવર ક્યાંથી આવે છે? એક મિનિટ, આ પૈસા છે ને એ મારા પપ્પાએ આપ્યા છે, અને મારા પપ્પા છે ને એ તારા પપ્પા જેવા જ છે. પણ કંઈ વાંધો નહીં, તું એમને પપ્પા જ ના માનતી હોય તો પછી આ બધી વાત છે નહીં. હા ભાભી, એવું નથી. હું તમારા પપ્પાને મારા પપ્પા જ માનું છું, પણ જ્યારે ઘરમાં આ બધી વાતની ખબર પડશે ને તો તમે જ વિચાર કરો કે ઘરમાં કેટલો દેખાડો થશે. ખબર તો ક્યારે પડશે? તું કે હું કહેશું તો ને, પણ તું અને હું કંઈ બોલશું જ નહીં તો કેવી રીતે ખબર પડશે? હા, એ વાત પણ સાચી છે. મને ખબર છે દામિની, મમ્મીએ તારું જીવવાનું હરામ કર્યું છે. નાની નાની વાતમાં ટોર્ચર કર્યા કરે છે તને. મને સ્વીટીબેને બધી વાત કરી. એક મિનિટ, પણ આ સ્વીટીબેનને એવું કેમ લાગે છે કે મમ્મી મને બધી વાતમાં ટોર્ચર કરે છે? કરિયાવરની વાત લઈને મને સંભળાવા કરે છે. આમ જોવા જઈએ તો એવું કંઈ છે જ નહીં. દામિની, બની શકે ને કે બા આપણી પાછળથી કંઈ વાત કરતા હોય. સ્વીટીબેન એમના દીકરી છે એટલે એમની સાથે બધી પેટ છૂટી વાતો થતી હોય. આપણને તો ખબર પણ ના હોય ને. હા, હોઈ શકે. કેમ કે હજુ સુધી મમ્મીએ મને મારા ફેસ ઉપર મને કાંઈ નથી કહ્યું, કોઈ દિવસ સંભળાવ્યું પણ નથી, અને ખોટા મેણા ટોણા પણ નથી મારે. હા, પણ આ સ્વીટીબેન છે ને એ મમ્મીનો બધો કારોબાર લઈને ચાલતા હોય ને એવું લાગે છે. હર હંમેશા બધી વસ્તુઓની ચિંતા એમને હોય છે. બેડ લેવાનું છે, ફ્રીજ બદલાવાનું છે, આ તે આખો દિવસ એમનું કચકચ ચાલુ જ હોય છે. હવે તો મને પણ એવું લાગે છે કે હોઈ શકે કે સ્વીટીબેનની વાત સાચી હોય. આપણને મોઢા ઉપર કાંઈ ના કહેતા હોય પણ પીઠ પાછળ આપણે વાત કરતા હોય. હોઈ શકે નહીં દામિની, હશે જ. કારણ કે સ્વીટીબેન આટલું બધું ખોટું તો ના જ બોલી શકે ને. હા, સાચી વાત છે. પણ ભાભી, હા પૈસા છે ને હું તમને બને ને વહેલા આપી દઈશ. તો પછી આપતી જ નથી ને હું તને. મારે શું કામ તને પૈસા આપવા જોઈએ? રહેવા દો, જેમ છે ને એમ ચાલવા દો. શું ભાભી, તમે પણ કેવી વાત કરો છો? તમે એટલું ફોર્સ કરો એટલે મેં હા પાડીને તમને. પણ તો કઈ નવાઈ કરી છે હા પાડી વાળી? ભાભી, તમે તો આ પૈસા આપવામાં પણ મારા પર ગુસ્સો કરો છો. તો કરવો જ પડે ને, જ્યારે તમે સીધી રીતે ન માનો ને તો કરવો જ પડે. સારું, એક કામ કરશું, હા પૈસા લઈને છે ને આપણે બે સાથે જઈશું. હા, આપણે બે છે ને બેડ લેવા જઈએ ને ત્યારે બીજી બધી શોપિંગ પર સાથે કરશું. પાકું? પાક્કું. અને જોડે સ્વીટીબેનને પણ લઈ જશું. કરીને નબળી વાત. આ સ્વીટીબેન સાથે આવે ને તો મારે નથી જવું. કેમ? એ ત્યાં પણ બકબક ચાલુ થઈ જશે, અને એમનું લેક્ચર છે ને એ મને નથી સંભળાતું. એના કરતાં તો સારું કે કોઈ મારા કાન પર સ્પીકર લગાવીને બોલ્યા કરે. સ્વીટીબેન કરતાં તો મીઠો અવાજ મને સ્પીકરનો લાગશે. હવે સ્વીટીબેનના જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી તો આવું જ રહેશે. સાચી વાત છે, જોવું જશે. અત્યારે તો આ રાખ. હા, ચાલ હવે છોડે બધી વાત. આ તારા પૈસાને સાચવીને મૂકજે, નહીં તો ઘરમાં ચોરી થાય ને તો પછી મને ના કહેતી. ના ના, આ પૈસા હમણાં જ મૂકી દઉં છું કબાટમાં. હા, ચાલ હવે હું જાઉં. હા, અને કાલની શોપિંગ પાકી? ડન. અરે દામિની ભાભી. હા બોલો ને સ્વીટીબેન. આ પૈસા. હા સ્વીટીબેન, એક વાત કહું તમને. તમારે છે ને ભાભીને ખોટું નહોતું કહેવાનું. અરે પણ મેં શું ખોટું કીધું? તમે ભાભીને કહેતા હતા ને કે મમ્મી વાતે ને વાતે મને સંભળાવે છે, મેં ટોણા મારે છે કે હું કરિયાવર લઈને નથી આવી. પણ આવું તો ક્યારે બન્યું જ નથી ને. અરે દામિની ભાભી, મેં તમને પહેલાંય કીધું ને, મારીથી તમારું દુઃખ નહોતું જોવાતું. તમે આવા તૂટલા પલંગ ઉપર સૂવો, આખો દિવસ ત્યાં રહ્યો, કેમ મારાથી જોવાય? સ્વીટીબેન, એ તો પછી માણસની જેવી પરિસ્થિતિ હોય ને એવી રીતે રહેવું પડે. હા તો બસ તમારી પરિસ્થિતિ સુધારવા માટે તો મેં આ બધું કર્યું છે. મારી વાત સાંભળો, હું તમને શાંતિથી સમજાવું. આ પૈસાની વાત છે ને કે શેટીની વાત છે, ચલો એ જવા દઈએ. પણ તમે એ વિચારો કે આ મીરા ભાભી છે, એના પપ્પા એકદમ સદ્ધર છે અને એ સુખી પણ છે. તો પછી હવે એણે બે પૈસાની મદદ કરી દીધી તો શું થઈ ગયું? એમાં કોઈ અહેસાન નથી કર્યું, ઉપકાર નથી કર્યો. એસાની વાત નથી, માન સ્વાભિમાનની છે. અત્યારે આ કેટલું નીચા જોવા જેવું છે ખબર છે તમને? અરે એમાં નીચા જોવા જેવું શું થયું? ઘરના લોકો એકબીજાને મદદ નહીં કરે તો શું બહારના ગામના આવીને કરશે? અને મસ્તાઈ તે એણે તમને પૈસા દીધા, એ કઈ ટોન માર્યો છે? કોઈ દિવસ ના બોલે, મને એટલો તો વિશ્વાસ છે. ટોન નથી માર્યો. હા તો એમનું
હા તો એમનો સ્વભાવ એવો છે કે એટલે એમને કાંઈ ના કર્યું, પણ એમની જગ્યાએ કોઈ બીજું હોય ને તો 100 વાર મને સંભળાવી દે કે તારો બાપ ગરીબ છે, તું કરિયાવર લઈને નથી આવી. અને એમ પણ મારા પપ્પાની પરિસ્થિતિ ગમે તેવી હોય, એમાં મને કોઈ શરમ નથી અને મને કોઈ વાંધો નથી. હા ભાભી, હા કેટલું બોલશો તમે, કાંઈ વાંધો નહીં ના હોય તો. પણ હું એમ કહું છું, મીરા ભાભી સારા જ છે ને, એણે તમને સંભળાવ્યું નથી ને, અને હવે તમે પૈસા લઈ લીધા છે. હવે જ્યારે જે વસ્તુ બની જ ગઈ છે પછી એની ઉપર લપ કરવાનો શું મતલબ છે? અને દામિની ભાભી, હું તમને શું કહું છું, આ પૈસા તમે અહીંયા શું કામ મૂકતા હતા? આ પૈસા મને આપી દો, હું સાચવીને તિજોરીમાં મૂકી દઈશ, અને પછી સમય મળે ને ત્યારે આપણે સેટી જોઈ આવશું. ના ના, હું અહીંયા નહોતી મૂકતી, હું કબાટમાં જ મૂકવા જતી હતી. તમે ઉપાધિ ના કરો, પૈસા હું મૂકી દઈશ. શું દામિની ભાભી, એક તો જો આખો દિવસ તમે ઘરના આટલા કામ કરો હે, એમાં ઉપરાંતથી મારું તો બધું શરૂ જ હોય ટક ટક, અને એમાં મારા કામે કરવાના. તો તમે ચિંતા ના કરો ને, શું કામ એટલી ઉપાધિ કરો છો? મને દઈ દો નમસ્તે, તમારા રસોડામાં ઓલું શાક નતું બનાવવાનું છે, પણ પૈસા મૂકતા કેટલી વાર. અને આ મારી નણંદ બાને આજે મારી એટલી ચિંતા કેમ થઈ રહી છે? આજે જ તે એમને આ પૈસા માટેનું મેં જ કીધું, તોય તમે એમ વિચારો છો આ છે. તમને છે ને બે ભાભીઓને મારી જરાય કદર જ નથી, રહેવા દો. સોરી નણંદ બા, એવું કાંઈ નથી, આ તો ખાલી વાત હતી. તમે કામ હોય તો બીજું પતાવો, પૈસા હું મૂકી દઈશ. અરે દામિની ભાભી, ક્યારની હું તમને સમજાવું છું, એ પણ પ્રેમથી કે હું પૈસા મૂકી દઈશ. આ પૈસા થોડી હું ખાઈ જવાની છું. આમ તમને મારી પર વિશ્વાસ નથી, આ તો એવી વાત થઈ. નાના સ્વીટી બેન, એવું કાંઈ નથી, કાંઈ નહીં. હા, પૈસા તમે મૂકી દેજો, અને આ પૈસા હું કાલે લઈ લઈશ. મેં અને મીરા ભાભીએ પ્લાન બનાવ્યો છે કે અમે કાલે જઈશું શોપિંગ પર. અચ્છા, તમે લોકોએ પ્લાન બનાવી લીધો? હા. કાંઈ વાંધો નહીં, પણ ચિંતા ના કરતા હો, તમારા પૈસા સહી સલામત મૂકીશ ને. જો હજી વિશ્વાસ ન હોય ને તો પછી મારી ભેગા જ ચાલો. સોરી, બસ મારો કહેવાનો મતલબ એવો કાંઈ નહોતો. હું તો બસ એટલું કહેતી હતી કે તમે નહીં ને હું મૂકી દઉં, વ્યવસ્થિત પૈસા મૂકવાની વાત છે ને, તો એ હું મૂકું કે તમે મૂકો? તો બસ પછી શું ચિંતા કરો છો? જાઓ હવે, શાક તો બનાવી નાખો, મને ભૂખ લાગી છે. હા, પૈસા ભૂલતા નહીં મૂકવાનું. દામિની ભાભી. હા ઠીક છે. હા તો તમે કીધું ને એટલે મેં પૈસા લીધા છે, બાકી આ પૈસા મારે નહોતા જોઈતા. કાંઈ નહીં, હવે તમે પૈસા સાચવીને મૂકી દેજો, રકમ બહુ મોટી છે. ચિંતા ના કરો, તમે જાઓ ને શાક બનાવો, એકની એક વાત ના કર્યા કરો ભાભી. જાઓ. હાઈશ, કેવા છે, કેટલું સમજાવવાનું, ગોળ ફેરવી માનતા જ નથી કોઈ વાતે. તિજોરીમાં ચલો મૂકી દઈએ. હા ભાઈ, બોલો ને, કેમ બોલાવ્યો મને? થોડું કામ હતું એટલે બોલાવ્યો. હા બોલો. હા, દામિની વહુના પપ્પા એટલા બધા ગરીબ છે? એટલે કે તારા સસરા બહુ ગરીબ છે? કેમ પણ એવું કેમ પૂછો છો તમે? પૂછે જ ને, કેમ? ઘરમાં તને કઈ ખબર નથી કે શું ચાલે છે શું નહીં એમ? 15,000 રૂપિયાની વાત કરો છો ને તમે? હા, સમજી તો તું ગયો. એ દામિનીએ લીધા જ નથી. અરે આ બધું સ્વીટીનું કરેલું છે. હું કઈ કહું એ પહેલા તો તું જવાબ આપવા મળ્યો છો. જબરો માણસ છે તું તો. પણ મને તમે આટલો બધો પક્ષ ખેંચવાની જરૂર શું છે? હા, અરે દામિની વહુને એટલી તો ખબર પડવી જોઈએ કે નહીં કે ભાઈ પૈસા ન મગાય. અને ઘરમાં એને કોઈ કંઈ કહે છે, કોઈએ કંઈ કીધું, અને કે તો સાંભળી લેવાય. આ ખાલી ખોટી મગજમારી શું કામ કરવાની? આ મારા સસરા પાસેથી મીરા પૈસા લઈને આવી અને એ તમને આપ્યા, આવું બધું વહીવટ કરવાનો જ ઘરમાં? આ બધું સ્વીટીએ કરેલું છે. હવે તું બધું સ્વીટીનું નામ નાખીશ આમાં? હા, અરે તું વિચાર તો કર, મારા સસરા પાસેથી પૈસા માંગીને આપણા ઘરમાં આવે તો આપણા ઘરની આબરૂ શું આમાં? તમે એકવાર એ કન્ફર્મ કરો એ પૈસા અત્યારે ક્યાં છે? હોય તો અત્યારે સેટી આવી ગઈ હોય. કન્ફર્મ શું કરવાના? દામિનીના હાથમાં આપ્યા હતા મીરાએ મને કહ્યું કે દામિનીને મેં પૈસા આપી દીધા છે. દામિનીએ- હવે પૂછવું હું કામ મારે કોઈને? મારી વાત તો સાંભળો તમે પેલા. શું? દામિનીએ પૈસા સ્વીટીને આપેલા છે, સ્વીટી પાસે પૈસા છે, અને દામિનીને જોતા જ નહોતા. સ્વીટીએ પરાણે મીરા ભાભી પાસેથી લઈને આ અપાવેલા છે. બધું બહાનું છે દામિની વહુનું. પૈસા હાથમાં આવી ગયા એટલે હવે એમ કહે છે કે સ્વીટી પાસે છે. સ્વીટીને પૂછશું એટલે સ્વીટી કહેશે કે દામિની પાસે છે. મતલબમાં પૈસા તો ઘરમાં જ છે ને. એટલે તમને શું લાગે છે દામિની ખોટું બોલે છે? ખોટું જ બોલે છે અને ખોટું કર્યું છે. એને પૈસા માંગવા જ ના જોઈએ. એણે આજ સુધી ક્યારેય ખોટું નથી બોલેલું. તમે એકવાર સ્વીટીને બોલાવીને પૂછો ક્યાં છે પૈસા, એણે પૈસાનું શું કર્યું છે? તું આટલો ભરોસો કેવી રીતે કરી શકે? હા? મને ખબર છે એની પાસે પૈસા નથી, એટલે હું ભરોસો કરું તો છું. તું પૂછ ને, તું જાણ કે આમાં થયું છે શું? હા,
મને તો બધી ખબર છે, એટલા માટે કહું છું કે આ વસ્તુ કરવાની જરૂર નહોતી. અને એક શેઠી જેવી બાબતને લઈને પૈસા માગે અને મારા સસરા આના માટે પૈસા આપે, આ સારું લાગે? માનું છું કે મારા સસરા પૈસાવાળા છે, એનો મતલબ એ તો નથી ને કે આપણા ઘરમાં એ પૂરું કરે. પણ તમે મારી વાત માનતા કેમ નથી? દામિનીએ પૈસા માંગ્યા જ નથી, મીરા ભાભીએ સામેથી આપેલા છે. તું નથી માનતો. મીરાએ જ કીધું મને કે પૈસા માંગ્યા હતા અને આપ્યા. તમે બધાને એકવાર સામે લાવો ને પૂછો કોણ ખોટું બોલે છે ને કોણ સાચું બોલે છે. તમે ફક્ત મારા ભાભીની કે સ્વીટીની વાત ના માનો, ત્રણેયને ભેગા કરીને વાત કન્ફર્મ કરો. એટલે આપણા ઘરમાં બીજું કઈ કામ નથી? હા, આ પંગત ભેગી કરીને આપણે હું હાથ કરવાનું છે કે 15,000 રૂપિયા ક્યાંથી કોણે મગાવ્યા, હું કામ મગાવ્યા, શેઠી હું છે? શેઠી કઈ બહુ મોટી વસ્તુ છે? તમે કેમ આ વાત પકડીને બેઠા છો? આજે તમે પકડે જ ને. આજે 15,000 માંગ્યા છે, કાલ લાખ માંગશે, પછી 5 લાખ માંગશે, 10 લાખ માંગશે, તો આ શરૂ જ રહેવાનું છે? આ વાત મોટી કરવામાં નાની એવી વાત છે. ક્યાં 10 લાખ છે ને ક્યાં 15 લાખ છે? તમારે આ વાત મોટી કરવી છે. શરૂઆત તો 15,000 થી જ થાય ને. 15 માંગે પછી 5 લાખ માંગી શકે ને. પણ 15 લાખ માંગ્યા જ નથી તો 5 લાખે જવાની વાત જ ક્યાં આવી? તમે મારા ભાભીને પૂછ્યું છે કે એણે સામેથી આપેલા છે કે એણે માંગેલા છે? તું ટૂંકમાં સમજતો નથી. તારે સમજવાની જરૂર છે ને. તું ઘરમાં છે ને કંઈક વહીવટ કરતો થા ને સમજ કે શું ચાલે છે. હું વહીવટ કરું કે ન કરું તમે પેલા આખી વાત જાણો ને પછી મારી ઉપર ચડો. અરે ભાઈ, ચડવાની ક્યાં વાત કરે તમે તો હું આવ્યો સીધા ખીજાવા માંડ્યા. કઈ ખીજાય જ ને વાત પણ. કરવાની હોય ને પેલા. ધામીની વહુની વાત જ એવી છે તો તને જ ખીજાય ને. એને તો કઈ કહેવા નહીં જવાય મારે. તમે એક પક્ષની વાત કરો છો, તમે મારા ભાભીના પક્ષથી બોલો છો, પણ મારા ભાભીએ સામેથી આપેલા છે. તમે બીજા પક્ષની વાત સાંભળી કોઈ જોયું પેલા? પક્ષની વાત નથી કરતો. મારા સસરા પાસેથી પૈસા લીધા એ પક્ષની વાત થાય છે તમારા- કે એ આપણા ઘરની આબરૂ જાય છે. તમારા સસરા પાસે દામિનીએ પૈસા માંગેલા છે? હા, મીરા પાસે પૈસા એને માંગ્યા હોય તો જ મીરાએ મારા સસરા પાસે માંગ્યા હોય ને. અમારે પહેલેથી વાત હતી જ શેટી લેવાની, તો પછી ક્યાંથી મીરા પાસેથી એ પૈસા માંગે? આ તો મીરા એ જ ભાભીએ તો સામેથી જ કહેવા આપેલા માંગુ છે. છું. મીરા ભાભીએ સામેથી આપેલા છે. આ તારા સસરા આટલા કઈ ગરીબ તો નથી એક શેઠી ના લઈ આપે. એમાં એ સસરાની વાત જ નથી. સસરાની જરા કઈ વાત નથી. તો? તમે મારા ભાભીને પૂછો કે કોણે પૈસા માંગ્યા હતા અને કોણે સામેથી આપેલા છે. તમે એકવાર કન્ફર્મ કરો. અરે મારે કઈ કન્ફર્મ નથી કરવું. બધું કન્ફર્મ થઈ ગયું છે. હવે તું મારી છે ને એક વાત કાન ખોલીને સાંભળી લે. આજ પછી ક્યારે આવો ઘરમાં વહીવટ ન થવો જોઈએ. સમજો? તું જા હવે અહીંયાથી. મને ખબર જ હતી તમે મારી વાત નહીં માનો, પણ કઈ વાંધો નહીં, ઘરે જઈને વાત. સ્વીટી, આ ઘરમાં શું વાવાઝોડું ઊભું કર્યું છે તે? મેં હા, શું ઊભું કર્યું મેં વાવાઝોડું જરા કયો? તે મીરા ભાભી પાસેથી દામિનીના નામે 15,000 રૂપિયા કેમ લીધા? મેં લીધા? હા તો તમારી પાસે શું પ્રૂફ છે મેં લીધા? દામિનીએ કીધું મને કે તારી પાસે છે પૈસા. દામિની કે એટલે બધી વાત સાચી જ હોય. દામિનીએ આ કીધું, દામિની ભાભી એ કેમ ન કીધું કે મેં એનું સારું વિચાર્યું? અને હા, મેં તો એમને એમ જ કીધું હતું કે ભાઈ લાવો તમારા પૈસા હું શાંતિથી મૂકી દો ઈ કબાટમાં. નહીં, દામિની ભાભીને તો બધું ઊંધું જ લાગે. અને પેલાય મેં એમને કીધું તું બરાબર છે, પણ નહીં, એકેય વાત માનવામાં તો આવતી જ નથી. કોણ જાણે હું ભૂત ચડી ગયો તો બધા. એ ના પાડે છે તો પછી તારે મીરા ભાભી પાસેથી પૈસા લેવાની શું જરૂર હતી? ઓ, એમને હેલો. દેવડાવવાની શું જરૂર હતી? એક સેકન્ડ ભાઈ, તમને છે ને ખબર ના હોય તો તમે બોલો માં. પેલી વાત તો મેં છે ને દામિની ભાભીને કીધું હતું ત્યારે તો એણે હા પાડી દીધી હતી. તમને ઈ વસ્તુ કીધી એણે કે અમારી બેયની કિચનમાં વાત થઈ હતી કે ભાઈ મીરા ભાભી એના પપ્પા પાસેથી પૈસા દેવાના છે. તેણે હા નો પડાય ને. આટલું બધું હોય ને તો પહેલેથી ભલે ગમે એવી કસમ બસમ આપે તોય ના એટલે ના જ હોવી જોઈએ. અમારા બંને જણાની વચ્ચે તારે શું પડવાની જરૂર છે એમ વાત છે. અમારે જે જરૂર છે જરૂર નથી એની સાથે તારે શું લેવા દેવા છે? શેઠીની જરૂર છે કે નથી એની સાથે શું લેવા દેવા તારે? ઓ ભાઈ, શું લેવા દે? ઘરની ઇજ્જતનો સવાલ છે. ઘરમાં તમે બે માણા એકલા નથી રહેતા. કાલ વારે છોકરો મને જોવા આવશે એ તૂટલો ફાંગલો પલંગ ને બધું જોશે એટલે સમજવાનું હું. મારે એવા છે ને એ બધા છે ને ધતિંગ કરવાના જ નથી થતા, બરાબર? અને હા, મીરા ભાભીના પપ્પા સદ્ધર છે. કદાચ 2 રૂપિયા દઈ દીધા તો એમાં તકલીફ શું પડવાની? તને કઈ ખબર પડે કે નહીં કોને પાસેથી પૈસા લેવાય ને કોની પાસેથી ન લેવાય? ખબર પડી એટલે તો લીધા, નહીં તો મીરા શું કામ ભાભીના લે? પપ્પા પાસેથી લેવાતા હશે કઈ પૈસા? એટલે વાત ભાઈ, કરે છે તને એટલું બધું લાગતું હતું કે મારું સન્માન ને મને છોકરો જો આવશે તો અમારી સાથે વાત નથી થતી તારે? તમારે લોકોને મોઢા લગાય એમ છે? જો ને વાત કેમ કરો? પોતાની બેન હારે કેમ વાત કરે ઈ તમને આવડતું આવા નથી. નવા કામ કરો ને તો પછી બેન સાથે આવી રીતે જ વાત થાય. પેલી વાત તો મેં એવા કોઈ કામ કર્યા નથી અને કોઈનું ખરાબ તો કર્યું નથી. બિચારા ભાભી ઈ બિચારા જ છે ને જો કે એ પૈસા રિયલ ક્યાં મૂકેલા છે તે? પૈસા ક્યાં મૂક્યા છે એટલે ઈ તો દામિની ભાભીને ખબર, મને શું ખબર? દામિની પાસેથી તે લીધા હતા તો ક્યાં ગયા? છે કોઈ પ્રૂફ મેં લીધા હા, હતા? એણે કીધું મને. બા, અરે હરીફરીને એણે કીધું. અરે આગળ વધો ને ભાઈ પણ સાહેબ. તમારી બંનેની વચ્ચેની વાત હોય તો એ મને ના કે તો મને બીજા કોની પાસેથી ખબર પડે? તો વારંવાર એનું જ નામ આવે ને વચ્ચે. એમ નહીં, એક વાત સાંભળો ભાઈ, એની યારે લગ્ન થયા ને એને થોડોક સમય થયો. તમારી બેન કેટલા ટાઈમ થી આ ઘરમાં ઈ હું ખબર તને ને? ઓળખું જ છું એટલે જ હું તારી સાથે આવી રીતે વાત કરું છું. તને હું નાનપણથી ઓળખું છું. કેવી છું કયો હાલ?
બધી વાત છોડ, પેલા કે પૈસા ક્યાં મૂકેલા છે તે, અને તે આવું કેમ કર્યું? કેમ કર્યું એટલે? તારે અમારા બંને જણાની વાતમાં વચ્ચે પડવાની જરૂરત નહોતી. તારે મને નથી પૂછાતું પેલા? શું કામ પૂછું? એટલી બધી ઇજ્જતની, આખા ઘરની ઇજ્જત તારી માથે જ છે. ઓબ્વિયસલી મારી માથે જ છે, કેમ કે તમે બધા તમારું પોતપોતાનું કરીને બેઠી ગયા છો. એ બચ્ચા અમે જ છીએ. હવે અમારા બંનેના ઘરની વાતમાં તું વચ્ચે નહીં પડતી. મીરા ભાભીના પપ્પા પૈસાવાળા છે તો છે. એમ નહીં, આ તમારો મીનિંગ શું થાય? તમારા બેનનું ઘર આ ઘરમાં છે ને, હજી વડીલે હાજર છો એટલે તમારે તો વડીલો બંનેનું વહીવટ નથી. કરશે. વડીલો હાજર છે તો વડીલો વહીવટ કરશે. તારે વહીવટ કરવાની જરૂર નથી. પણ હવે તો ભાઈ મેં વહીવટ કરી નાખ્યો, હવે શું કરશું? તારી ભૂલના કારણે મારે કેટલું સાંભળવું પડ્યું છે, તને ખબર છે? એક મિનિટ, ભૂલ? હા. મેં તો ભૂલ કરી જ નથી. એ જ વાંધો છે ને તમારો. તમારી ભૂલ તમને સમજાતી જ નથી. આદિભાઈ મને ઓફિસમાં ખીજાણા બધાની વચ્ચે, અને મારે સાંભળવું પડ્યું, અને એ તારી ભૂલના કારણે. જો મારી ભૂલ હોત ને તો ભાઈ આવીને મને ખીજાત. મારી નહોતી એટલે તો તમને ખીજાણા. તું ભૂલ સ્વીકાર કરે છે ક્યારે? હોય તો સ્વીકારું, એમને હું કામ સ્વીકારું? હે ભગવાન, તને કોણ સમજાવે હવે? કોઈ ન સમજાવ્યો કે કેમ કે હું સાચી છું, તો તમે મહેરબાની કરીને જાઓ અને તમારી છે ને ધર્મપત્નીને સમજાવો. હવે તારી સાથે મારે લપ નથી કરવી. હવે હું તને પગે લાગુ છું. તું અમારી વાતની વચ્ચે નહીં પડતી ને. હવે મારે તારી એક વાત નથી સાંભળવી. લે બોલો, વાત નથી સાંભળી. અમારો ભાઈ છે ને, હા ભાભી ના આમ કહેવાય ને પલ્લુમાં બંધાઈ ગયો છે. બીજું કઈ દેખાતું જ નથી. આ સેલ્ફી કોને મોકલવાની કોને મોકલાઈ ગઈ. આવું ને આવું છે. હાલ્યો બા, તમારી ચા. બેટા દામિની, એક વાત કહું તને. એક નહીં ને બે વાત કયો ને બા. બેટા તારે તારા રૂમ માટે બેડ લેવો તો મને કહેવાય ને. મીરાના પપ્પા પાસે પૈસા કેમ માંગ્યા? બા, તમને સાચી વાત કરું ને તો આ બધી વસ્તુ શું થઈ રહી છે ને મને એ જ નથી સમજાતું. બા, મેં જાણી જોઈને પૈસા નથી લીધા, અને મેં તો પૈસા પણ નથી માગ્યા. તો સ્વીટી બેન છે ને, એને એવું લાગ્યું કે તમે મને મેળાટોણા મારો છો ને ખીજાયા કરો છો કે હું કરિયાવર લઈને નથી આવી. અને આ જ વાત એમના મગજમાં ને એમના દિલમાં ચૂપતી હતી. એટલે એમણે જઈને મીરા ભાભીને વાત કરી, અને ભાભીને એવું લાગ્યું કે હું કરિયાવર લઈને નથી આવી તો શું થયું, કરિયાવરમાં શેઠી એ મને આપી દે છે. અને બસ એટલી કામથી વાતમાં ભાભી એમના પપ્પાના પાસેથી પૈસા લઈ લીધા અને મને પૈસા આપી દીધા. હવે તું મને એ વાત કે, મેં તને કરિયાવર માટે કાંઈ વધારે કીધું છે? ના બા, મને ખબર છે તમે ક્યારેય કોઈ વસ્તુ નથી બોલ્યા. તો પછી બીજું કાંઈ નહીં. લોકો શું વાત કરે, અને લોકો તો વાત કરે કે ન કરે, મીરાના પપ્પાને શું લાગે કે શું આ લોકોના ઘરમાં એક બેડ લેવાના પૈસા નહીં હોય કે મારી પાસે મગાવ્યા? હા, એ આપણા ઘરની વહુનો બાપ છે એટલે એ બિચારો કંઈ પણ આમ તેમ કર્યા વગર કે દલીલ કર્યા વગર એ પૈસા તો આપી દે, પણ આપણને કેટલું નીચા જોયા જેવું થાય. તમારી વાત સાચી છે બા, પણ બા હા, આ બધી વાતમાં મારો કોઈ વાગ નથી. મેં કોઈ પાસે પૈસા નથી માગ્યા અને કોઈને કાંઈ કીધું પણ નથી. આ જે થયું છે ને એ બધું સ્વીટી બેનના લીધે થયું છે. અચ્છા, તું મને એ કે તારે બેડ લેવાની જરૂર કેમ પડી? શું તકલીફ શું હતી? બા, તકલીફ કાંઈ નથી, પણ આ કરિયાવરમાં હું સેટી લઈને નથી આવીને, બસ એની જ આ બધી રામાયણ છે. મારા પપ્પાની એટલી પહોંચ નહોતી કે એ મને સેટી લઈ આપે, અને આ બધી વાત ગોળ ગોળ ફરતી રહી અને છેલ્લે પૈસા સુધી આવી ગઈ. તારા પપ્પાએ બેડ ન આપ્યો તો હું તો કાંઈ બોલી જ નહોતી. તારે જોઈતો હોય તો અહીંયાથી હું તને લઈ જ દેત. પણ સ્વીટીને કેવી રીતે આ બધી ખબર પડી? મને પણ એ જ નથી સમજાતું બા. મેં ઘણી જાણવાને પ્રયત્ન કર્યા, પણ મારા હાથમાં કોઈ વાત નથી આવી. બસ એટલી જ વાત મને ખબર છે કે હું કરિયાવર લઈને નથી આવીને એટલે તમને ખોટું લાગ્યું છે, અને બસ એ વસ્તુ તમે મને સંભળાવ્યા કરો છો. મારા ઘરમાં જે પણ કોઈ વસ્તુની ઉણપ હોય એ રાખવાની, લાવવાની અને લઈ દેવાની જવાબદારી મારી હોય, તો એમાં બીજાને શું કામ આપણે કહેવાય? વેવાય છે આપણા. હા, સાચી વાત છે, પણ પછી હું ભાભીને પણ ના ન પાડી શકી કે આ પૈસા હું નહીં લઉં. એમને મને એવું કહી દીધું કે મારા પપ્પા એ તારા પપ્પા છે ને, તો હું પૈસા આપું તો શું ફરક પડે? જો સંબંધમાં જે પણ કાંઈ હોય તે નજીકમાં, પણ લેવડ દેવડમાં તો એ આપણા વેવાય જ છે. એટલે આપણે એની પાસેથી મગાય જ નહીં અને કાંઈ કહેવાય નહીં. અને બીજું કે આટલી બધી વાત ચાલી તો તે મને એકે વાર ઈશારો ન કર્યો? બા, હા, બધું એટલું જલ્દીમાં થઈ ગયું અને સમય સંજોગ એવા હતા ને એટલે હું કાંઈ કહી ના શકી. ઇવન મારી વાત યોગેશ સાથે પણ નહોતી થઈ.
બા એક વાત પૂછું, બોલ. તમને આ બધી વાતની કઈ રીતે ખબર? ઉડતી ઉડતી વાત મારા સુધી ન આવે. સાચી વાત છે બા, બધા એક જ ઘરમાં રહીએ છીએ. કોઈ ગમે એટલું કહે ને કે આ વાત બહાર નહીં જાય, પણ એ વાત સાવ ખોટી પડે. મેં મને એ જ કહ્યું હતું કે આ વાત તમારા સુધી નહીં પહોંચે, પણ આ વાત યોગેશને પણ ખબર પડી ગઈ અને હવે તમને પણ ખબર પડી ગઈ છે. અરે મને તો ખબર પડી ને, મને તો મરવા જેવું થયું કે હવે હું વેવાઈને મોઢું હું બતાવીશ. કાંઈ સારું, હવે જે થયું એ હવે આમાં આપણે કાંઈ કરી નહીં શકીએ. જ્યારે વેવાઈ સામે આવશે ત્યારે જે ખુલાસો કરવો હશે એ હું કરી લઈશ. જા હવે અત્યારે તું તારું કામ કર. બા તમે ચિંતા ના કરો, એવી કાંઈ નોબત નહીં આવે. હું અત્યારે જે પૈસા ભાભીને પાછા આપી દઉં છું. હા, જોયું? એક આ નાનકડી એવી વાતમાં છેક વાત વેવાઈ સુધી પહોંચી ગઈ. અરે આપણા અંદરના ને અંદરના સગાવાલા પાસે માગે તો બરાબર છે, પણ સાવ આવું બહુ ખોટું થયું. ભાભી, હા દામિની. ભાભી એક વાત પૂછું, ખોટું ના લાગે તો? હા, ખોટું લગાડવા જેવી નહીં હોય તો નહીં લગાડું, બાકી કદાચ લાગી જશે. હા, તો 110% તમને ખોટું લાગી જ જશે. એટલે ભાભી તમે મને શું કહ્યું હતું કે હું જે તને પૈસા આપું છું એ વાત ઘરમાં કોઈને નહીં ખબર પડે, તો પછી યોગેશ ને બા ને આ બધાને કઈ રીતે ખબર પડી વાતની? દામિની, મેં આદિ સાથે વાત કરી હતી ને, કદાચ એમણે મમ્મીને વાત કરી હશે, પણ મેં નથી કરી. સરસ, એટલે ઇન શોર્ટ હવે એવું થયું કે આ ઘરમાં હવે બધાને ખબર પડી ગઈ છે કે મેં તમારી પાસેથી પૈસા લીધા. અરે પણ કદાચ ઘરમાં ખબર પડી પણ ગઈ છે તો શું થઈ ગયું? તો શું થઈ ગયું? તમને ખબર છે બા મને કેટલું ખીજાય છે, અને એટલું ઓછું હતું તે યોગેશ પણ મને બોલ્યા કરે છે. દામિની, આ કોઈ ટોપિક નથી. તારા માટે મેં કંઈ કર્યું તો તને મારી નાની બેન સમજીને કર્યું છે ને, તો પછી આમાં આટલું બધું ગિલ્ટી ફીલ કરવાની જરૂર નથી. તો શું કરું? રોજે રોજ મારે આને વસ્તુ સાંભળ્યા કરવાની. આની કરતાં તો મેં પૈસા નહોતા લીધા ને એ વધારે સારું હતું. પૈસા મારી પાસે એટલે જ આવ્યા ને કે ઘરમાં મને કોઈ સંભળાવે નહીં. હા, તો ઉલટાનું બધા હવે મને ખીજાયા કરે છે. દામિની, બધાની પોતપોતાની મેન્ટાલિટી છે. પહેલાં વસ્તુ નહોતી તો એના માટે કકરાટ હતો, હવે વસ્તુ માટે પૈસા આવ્યા છે તો એનો કકરાટ છે. મૂળમાં બધાને મુદ્દો જ જોઈએ છે ને, બીજું તો કંઈ જ નહીં ને. એ જેવું એ ભાભી, પણ આ વસ્તુ મને નથી પોસાતી. બાએ મને ચોખ્ખું કીધું છે કે તે જે પૈસા લીધા છે ને બહુ ખોટી વાત છે. ગામમાં હવે 5 જણા વાત કરશે કે અમારી પાસે સેટી લેવાના પૈસા નથી અને એટલે અમારે તમારી પાસેથી લેવા પડ્યા. પણ ગામ ગમે તે બોલે છે એનાથી તને શું કામ ફરક પડવો જોઈએ? તારા ઘરના સભ્યો અને હું તારી સાથે હોવા જોઈએ ને. ફરક પડે છે ભાભી, તમે વિચાર કરો ને. હા, પૈસા તમે મને કરિયાવર રૂપી સેટી લેવાના આપ્યા છે ને, તો ગામમાં કેવી વાતો થશે કે દામિનીના પપ્પાની એટલી પણ પહોંચ નથી કે એક સેટી લઈ આપે. અરે પણ કદાચ ના હોય તો શું થઈ ગયું? માણસ છે, જરૂરી નથી કે બધા પૈસાવાળા હોય ને બધા પહોંચતા જ હોય. અને મેં તને મારી બેન સમજીને પૈસા આપ્યા હતા ને, તો પછી આ બહેસનો કોઈ અર્થ નથી. હા, સાચી વાત છે, પણ એ જે હોય તે હું પૈસા હમણાં જ તમને પાછા આપી દઉં છું. દામિની, આ તારી ખોટી જીત છે. મારા મનમાં એવું કોઈ જ નહોતું કે તને પૈસા આપીને પછી હું તને સંભળાવું અથવા બીજા 5 માણસની વચ્ચે વાત કરું. એ વાત મેં ત્યારે જ ફિનિશ કરી નાખી હતી, પણ હવે મને એ નથી ખબર કે આ વાતને લાંબી કોણ કરે છે. હશે, જવા દો ને, મારી સમજવામાં ભૂલ થઈ હશે. તમે તો ખાલી આદિભાઈને વાત કરી હતી ને, એમના થ્રુ યોગેશને ખબર પડી ગઈ ને યોગેશને ખબર પડી એટલે બાને ખબર પડી ગઈ. કંઈ નહીં, પણ ભાભી હવે એ પૈસા હું નહીં રાખી શકું. દામિની, શું કામ નહીં રાખી શકે? ભલે રહ્યા પૈસા, મારે નથી જોતા. ના ભાભી, હવે બસ બહુ થયું. હવે આ ટોપિકને મારે વધારે નથી ખેંચવો. અત્યારે હું તમને પૈસા આપી દઈશ અને વાત પૂરી થશે. ઠીક છે. સ્વીટી બેન, હા આવો ને ભાભી. હા, પહેલાં પૈસા મારે જોઈએ છે. કયા પેલા પૈસા? અરે કાલે આ મેરા ભાભીએ પૈસા આપ્યા કે નહીં, એ પૈસા. ઓ ઓલા 15,000? 15,000 રૂપિયા જે તમે કીધું હતું કે હું કબાટમાં સાચવીને મૂકી દઈશ, એ પૈસા મારે જોઈએ છે. ભાભી, એમાં વાત એવી છે ને, એ 15,000 રૂપિયા તમને નહીં મળી શકે. નહીં મળી શકે એટલે? હા, આ દેખાય છે તમને? જો મેં નવો ફોન લીધો. સ્વીટી, આ કેવી મજાક છે? તમને એ પૈસા મેં સાચવીને મૂકવા માટે આપ્યા હતા, એનાથી સેટી લેવાની હતી. અરે ભાભી, સેટી લેવાની હતી તો શું થઈ ગયું?
હું આ ઘરની દીકરી જ છું ને, કદાચ મેં લઈ લીધી વસ્તુ તો શું પ્રોબ્લેમ પડ્યો? અરે તમારે પણ ફોન લેવો જ તો ઘરમાં કોઈને કહેવાય ને, બાને કહેવાય, તમારા ભાઈને કહેવાય. એ પૈસાથી લેવાની શું જરૂર હતી? જો કેત ને કોઈને તો કોઈ અપાવે જ નહીં. અને અમસ્તાઈ તે લઈ લીધો, એકવાર તો લઈ લીધો, આવી ગયો તો આવી ગયો. તમને એટલું બધું હોય તો હું કંઈકથી કમાઈને તમને પૈસા પાછા દઈ દઈશ. કમાવાની વાત નથી સ્વીટી બેન. હા, પૈસા તમારા પણ નહોતા ને મારા પણ નહોતા. મીરા ભાભીને પપ્પાના પૈસા હતા એ. તો શું થઈ ગયું દામિની ભાભી? અમસ્ત તમે તમારા સારા માટે જ લીધા હતા ને. અને બધાને તો એમ જ છે ને કે એ પૈસા તમારી પાસે જ છે. તો એ જ વાત છે. બધાને ઘરમાં એવું છે કે પૈસા મારી પાસે છે. હવે બધા મને પૂછશે તો શું જવાબ આપીશું? ઓ ગોડ ભાભી, શું કામ એટલું બધું વિચારો છો? થઈ ગયું. એકની એક વાત કરવી જરૂરી છે હવે. અરે સ્વીટી બેન, 5 રૂપિયાની વાત નથી, 15,000 રૂપિયા છે. 15,000 રૂપિયા કેવી રીતે આવે છે ખબર છે તમને? તમે તો આ ફોન લઈ લીધો. બોલી લ્યો ને ભાભી, બોલી લ્યો. તમારે જેટલું બોલો ને એક વખતમાં બોલી લ્યો. અને કેવી રીતના આવે કેવી રીતના નહીં બધી ખબર પડે જ છે. આ મીરા ભાભી પાસેથી આવ્યા અને મસ્ત એણે કઈ થોડી કમાવા જવા પડ્યા હતા. એના પપ્પાએ કમાડાને લીધા. તો હવે તમે ઘરમાં બધાને એવું કહેશો કે આ પૈસા તમે વાપરી નાખ્યા છે? નહીં કયો ને. હા, બધું બિલ તો મારા ઉપર ફાટશે. જો ભાભી, પહેલી વાત મને કોઈ પૂછ્યું નથી મેં પૈસા વાપર્યા ન વાપર્યા. સવાલ હતો કોણે વાપર્યા, તો પૈસા તો તમને જ દેવાના હતા. તો પછી આવે તો તમારી ઉપર ને હું સામેથી શું કામ દોઢી થાવ કે ના ભાઈ પૈસા તો મેં વાપર્યા. સ્વીટી બેન, આ તમે ખોટું કરી રહ્યા છો. આખું ઘર મારા વિશે શું વિચારશે? બધાને તો એવું જ લાગશે ને કે શેઠીના નામ ઉપર મેં પૈસા લઈ લીધા છે, મારે મારા ઘરે મોકલાવા હતા એમ. અને આ તમારા પતિદેવ અને મારા ભાઈ, તમે એવું તો એને શું કહી દીધું છે? આવી સીધા મારી પર ગુસ્સે થાયા જ કરે ને. તો બધી તમારી વાત સાચી લાગે છે તો ઘરમાં બધાને તમારી વાત સાચી લાગવી જોઈએ ને. સાચી વાત હોય ને સાચી જ લાગે. અને ઠીક છે, તમે ફોન લઈ લીધો છે ને, તો હું બધાને કહી દઉં છું કે આ પૈસા તમે વાપરી નાખ્યા છે. કેવું હોય તો કયો, હું તો કઈ માનવાની નથી. એક મિનિટ દામિની ભાભી, એક વાત કહું, તમારી પાસે એવો શું પ્રૂફ છે કે તમે મને પૈસા આપ્યા અને કોઈ જોયું હોય? કેમેરા છે ઘરમાં? ફોન છે ને, ફોન બતાવીશ. ફોન તમારી પાસે ક્યાંથી આવ્યો? બજાજમાં લોન પરથી થોડા પૈસા ભરવાના. સ્વીટી બેન, તમને જરાય અંદાજો છે કે આનાથી શું થઈ શકે છે? આનાથી મારું ઘર તૂટી શકે છે, તમારા ભાઈનું ઘર સંસાર તૂટી જશે. ઘર નહીં તૂટે ભાભી. અરે મારા ભાઈને તો ગળા સુધી નહીં, માથા સુધીનો વિશ્વાસ છે તમારી ઉપર કે મારી દામિની કોઈ દિવસ ખોટું બોલે જ નહીં. હા, તો નહીં બોલતા હોય, બીજું તો શું. અને મસ્ત આઈતે મેં તો મારા સાફ મનથી કામ કર્યું હતું. મેં કોઈનું ખોટું તો વિચાર્યું નહોતું. હવે ઊંધું થઈ ગયું તો હું શું કરું? તમે જેવા દેખાવ છો ને એવા છો નહીં સ્વીટી બેન. એનો મતલબ કે આ બધું તમારો પ્લાનિંગ હતો ને? થોડા ભાભી, સમજી તો ગયા, પણ એવું બધું કાંઈ નહોતું. ચલો કંઈક કરશું મેળ. તમે ત્યાં સુધી બધા ઘરનાનું સાંભળો ને એડજસ્ટ કરો થોડું. અને છે ને મને મારી મોજ ના વિખવા દો. નવો ફોન છે તો થોડું એન્જોય કરવા દો. તમારે લીધે અત્યાર સુધી હું સાંભળતી જ આવી છું. પહેલા પૈસા હતા ત્યારે ને હવે પૈસા નથી ત્યારે. સ્વીટી બેન, હા તમે બહુ ખોટું કર્યું છે. યાદ રાખજો, કરેલા કર્મ છે ને એ ભોગવવા જ પડશે તમારે. બસ શ્રાપ આપો, બેઠા બેઠા શ્રાપ આપો. બીજો તો કાંઈ આપણને કામ ધંધો છે ને. એમ ના થાય, ઘરની દીકરી છે, એક મોબાઈલ લીધો તોય નહીં. તમે અહીંથી જાઓ ને ભાભી, વાત ન કરો મારી યાર. મને પણ શોખ નથી તમારી સાથે વાત કરવાનો. હા, જાઓ. એ ભગવાન, નહીં જ્યારે પૈસા જોતા હતા ત્યારે તો તરત કીધું હા લઈ લઈશ. હા, એ વાત સાચી, મેં કસમ દીધી હતી, પણ તોય લઈ તો લીધા ને. હવે જ્યારે માથે આવ્યું ત્યારે બેનને માથે નથી લેવું. આમ થોડી હાલે. ફોનની મજા બગાડી નાખી. દામિની, હા બા. દામિની, આ બધું શું છે? આ તારા બેડને લઈને આખું ગામ મને સંભળાવે છે. અરે મીરાના પપ્પાએ મને આવીને ગમે તેમ બોલી ગયા. પણ બા, આમાં મારો શું વાંક છે? મેં શું કર્યું? એ એમ કહે છે કે તમે દામિનીને એમ કહો છો કે તું કરિયાવર નથી લાવીને તું આવી છે ને તું ભિખારી છે ને તારો બાપ ભિખારી છે ને. કે દિવસે મેં તને આ બાબત માટે કીધું છે એ કે મને? ના બા, તમે મને ક્યારેય કાંઈ નથી કહ્યું. ખબર નહીં આ બધી વાત ક્યાંથી આવે છે ને કોણ કરે છે. દામિની, શું થયું? સારું થયું ભાભી તમે આવી ગયા. બા, તમે કેમ રડો છો? તારા પપ્પા આવ્યા હતા અને મને ન કહેવાના વેણ કહી ગયા કે હું દામિનીને એમ કહું છું કે તું ભિખારી બાપની છોકરી છે ને તું કરિયાવર ન લાવીને તું આ ન લાવીને તે ન લાવી. મીરા, કે દિવસે મેં એને કીધું. પણ બા, સ્વીટી બેન તો એવું જ કહે છે ને, તો પછી સ્વીટી બેન શું કામ ખોટું બોલે? તમે મને એ સમજાવો. હા બા, સાચી હકીકત શું છે ને તમને ખબર જ નથી. મને એણે એમ કીધું કે તમે દામિનીને મેણા ટોણા મારો છો
અને જો તમારે કંઈ પણ જોતું હોય ને ખૂટતું હોય ને તો તમે મને કહો, તમને જોઈએ એટલા રૂપિયા હું આપીશ ને તમને જોઈએ એ વસ્તુ હું આપીશ. એક મિનિટ બા, આ બેડ એ કોઈ મુદ્દો નથી. હું કેટલા દિવસથી જોઈ રહી છું કે એક ને એક વાત પર આખું ઘર ઝઘડા કર્યા કરે છે. અરે આ વાતને પડતી મૂકો ને. કદાચ મેં એને 15,000 રૂપિયા આપ્યા તો શું અને ન આપ્યા તો શું? હું એ જ કહું છું શા માટે બધા મને આવીને કહી જાય કે હું આને કર્યાવર માટે દબાણ કરું છું અને 15,000 રૂપિયા ઈ તારા પપ્પાએ એને આપ્યા બેડ લેવા માટે. પણ બાપ, આ બધી વાતમાં મારો કોઈ વાંક નથી. મેં કોઈને કાંઈ નથી કીધું. અને આ વાત કોણ કરે છે ને એ મને નથી સમજાતું. તો અહીંયાથી વાત કેવી રીતે બહાર જાય છે કે હું તને ટોર્ચર કરું છું, હું તને કહું છું કે તું કર્યાવર નથી લાવી? કે દિવસે કીધું ઈ મને કે. બસ કરો બા, એટલા બધા ગુસ્સે ન થાવ. મીરા, સાંભળવું મારે પડે છે બધાયનું. ગુસ્સે ન થાવ એટલે કયા સુખની બેસી રહું? હશે બા, શાંત થઈ જાઓ. આટલી બધી રાડો પાડીને ગરમ ના થાવ, ખોટી તમારી તબિયત બગડશે. ભાભી, આમાં મરો તો મારો થઈ રહ્યો છે ને. પૈસા હોય કે ના હોય, બધી વાતમાં સાંભળવાનું તો મારે જ આવ્યું ને. ના દામિની, તારે ઓછું આવ્યું છે અને મને તો બધા જ કહી જાય છે. અને બાકી રહી ગયા હતા આના પપ્પા આવ્યા હતા. અને એણે પાછું મને ત્યાં સુધીનું કીધું કે મારી મીરા તો બધું લઈને આવી છે એટલે એને તો તમે હથેળીમાં રાખો છો ને દામિનીને જ તમે મેણા ટોણા મારો છો. મેં કે દિવસે તમારા બંનેમાં વારો તારો કર્યો? બોલો. નથી કર્યો બા, નથી કર્યો. તો આ બધી સિચ્યુએશન કેમ ઊભી થાય છે? કેમ આપણે બધાને એકબીજા સાથે ઝઘડા થાય છે? મને ખબર છે કે હું મારા ઘરેથી કાંઈ નથી લાવી અને મને એ પણ ખબર છે કે ભાભી એમના ઘરેથી લઈને આવ્યા છે બધો સામાન. મીરા, ખાલી એટલું મને કહે કે તારા પપ્પા સુધી આ વાત ગઈ કેવી રીતે કે હું આને મેણા ટોણા મારું છું? સાંભળો બા, પપ્પા મને મળ્યા હતા. મેં જ પપ્પાને કીધું હતું, પણ મેં પપ્પાને ઝઘડો કરવા નહોતા મોકલ્યા. મેં પપ્પાને એવું કીધું હતું કે તમારી સાથે વાત કરી લે કે તમને શું પ્રોબ્લેમ છે. અને રહી વાત દામિનીને પૈસા આપવાની, તો એ મારી બેન છે. કદાચ મેં એના માટે કાંઈ પણ કર્યું હોય ને તો એમાં કોઈ મોટી વાત નથી. ભાભી, હમણાં સુધી મને એવું લાગતું હતું કે મને કોઈ નથી સંભળાવતા, કે હું કરિયાવર લઈને નથી આવી. પણ જ્યારથી આ સેટીનો ટોપિક આવ્યો છે ને ત્યારથી બસ એક જ વાત મારા મગજમાં ફર્યા કરે છે કે હું કરિયાવર લઈને નથી આવી, હું કરિયાવર લઈને નથી આવી. મારો બાપ ગરીબ છે. 17 વાર મને આ સાંભળવા મળ્યું છે. મીરા, તે તારા પપ્પાને એમ કીધું કે હું આને મેણા ટોણા માર્યા કરું છું કરિયાવર માટે? હા બા. કેમ પણ? કારણ કે સ્વીટીબેને મને કીધું હતું. મને સ્વીટીબેને એમ કીધું હતું કે મમ્મી જેમ તેમ બોલ્યા કરે છે દામિનીને, અને એ વાતને લઈને જ તો હું પપ્પા પાસે પૈસા લેવા ગઈ હતી ને. બા. અને જો મેં પૈસા માંગ્યા હોય ને બા, તો મેં ચોખવટ કરી જ હોય પપ્પાને. આ દામિની તારી સામે છે. અત્યાર સુધીમાં 4 વાર બોલી ચૂકી છે કે મમ્મી તમે કાંઈ નથી બોલ્યા. અરે એક વાર તો મીરા તારે મારી પાસે આવું તું કે આ સ્વીટી આવું બોલે છે તો મમ્મી સાચી વાત શું અરે છે? એક મિનિટ બા, હા બધું વસ્તુની જડ એક જ વાત છે. સ્વીટીબેન, હું કહું છું કે બાએ મને આવું નથી કીધું, પણ છતાં પણ સ્વીટીબેન એવું કહે છે કે તમે મને મેણા ટોણા મારો છો. પૈસા લેવાની વાત સ્વીટીબેને કરી હતી, બધી જ વાત સ્વીટીબેન કરે છે ને, તો પછી તમે અમને શું કામ કહો છો? સ્વીટીબેનને જઈને પૂછો ને. હા, સાચી વાત મીરા, છે. ખુલાસો તો તે અત્યારે કર્યો ને કે સ્વીટીએ તને કીધું એટલે તું તે પપ્પાને કીધું. હા, બા. મને તો આ બાબતની કાંઈ ખબર જ નથી. હવે હું સ્વીટીની ખબર લઈશ. હા હા બા. હવે તમને ખબર પડી ગઈ છે ને, તો આ બધું છોડો અને સ્વીટીબેન સાથે વાત કરી લેજો. અને એ પૈસા છે ને જેમ બને ને હું પહેલાં તમને લોકોને આપી દઈશ. દામિની, મહેરબાની કરીને પૈસાની વાત છોડો. ના ભાભી, હવે બહુ થયું. આ પૈસાનો ટોપિક હવે મારે નથી જોઈતો. જેમ બને ને એમ વહેલા પૈસા આપીને હું આ વાતને અહીંયા ખતમ કરવા માંગુ છું. બસ જાઓ, તમે તમારા કામ કરો. ચાલો ભાભી. પણ દામિની, શું કરે છે તું આ? એક મિનિટ બા, શું છે આ? આજે હું તમારી સામે ભાભીને 15,000 રૂપિયા આપી રહી છું. હવે આજ પછી આ ઘરમાં પૈસાની કોઈ પણ વાત ના થવી જોઈએ. નહીં પૈસાની, નહીં કરિયાવરની કે નહીં સેટીની. દામિની, હજી પણ હું તને વળી વળીને કહું છું કે આ બાબતે હું કાંઈ જાણતી નથી ને હું ક્યારેય કાંઈ બોલી નથી. બા, હું ક્યાં તમને કહું છું કે તમે કાંઈ બોલ્યા છો, તમે કાંઈ જાણો છો. હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે જે 15,000 રૂપિયા અહીંયા આવ્યા હતા ને એ પૈસા હું અત્યારે ભાભીને પાછા આપી રહી છું. પણ દામિની, પણ મને શું કામ બતાવીને આપે છે ને મને કહીને શું કામ આપે છે તું? અને દામિની તું પાછા જ શું કામ આપે છે? અને એક મિનિટ, તું તો મને એમ કહેતી હતી ને કે પૈસા સ્વીટીબેન પાસે છે, તારી પાસે છે જ નહીં. તો હા, હા પૈસા મારી પાસે નહોતા જ, સ્વીટીબેન પાસે જ હતા. પણ એ તારી બધું પાસે કેવી રીતે આવ્યા? છોડો ને બા, હું કહીશ ને તો ખોટું કઠવા આવશે. હા, પૈસા ક્યાંથી આવ્યા?
મેં કહ્યું ને એકવાર એ પૈસા ગમે ત્યાંથી આવે. મૂળ વાત 15,000 રૂપિયાની હતી ને 15,000 રૂપિયા હું તમને પાછા આપું છું. ના દામિની, મૂળ વાત પૈસાની નથી. તારી પાસે 15,000 રૂપિયા આવી ગયા અને અમને ખબર પણ નથી. તારે કહેવું તો પડશે જ કે આ પૈસા ક્યાંથી આવ્યા છે. તો સાંભળો હવે, મેં મારો ચેન વેચી દીધો છે અને એમાંથી આ પૈસા આવ્યા છે. શું? શું વાત કરે તું? કોણે તને કીધું? તો શું કરું બા? કેટલા દિવસથી ઘરમાં એકને એક હોળી પ્રગટી રહી છે. જ્યારે હોય ત્યારે બસ પૈસા 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 અને કરિયાવરની વાત ચાલી રહી હતી. પણ દામિની, હું ક્યાં તારા ગળા પર બેઠી હતી કે મને પૈસા આપી દે એમ? નિરાતે આપવા હતા ને જ્યારે આવે ત્યારે આપવા હતા. ચેન વેચવાની શું જરૂર હતી? ના, હવે મારે આ ટોપિકને ક્લોઝ કરવો છે. આજ પછી આ ઘરમાં વાત ના થાય ને એટલે આ પૈસા પાછા આપી રહી છું. અને બીજી વાત, તમે એવું કીધું ને કે પૈસા મારી પાસે નહોતા. હા, મારી પાસે નહોતા પૈસા. મેં સ્વીટીબેનને પૈસા સાચવવા માટે આપ્યા હતા અને સ્વીટીબેને એનો ફોન લઈ લીધો. પૈસા વાપરી નાખ્યા છે સ્વીટીબેને. સ્વીટીબેને તો બહુ કરી છે. સમજાતું નથી કે કઈ રીતે સમજાવવા. ફોનની શું જરૂર હતી એમને અત્યારે? એ મને નથી ખબર, પણ મને એક વાતની ખાતરી છે કે એ મારી પાસે જૂઠું બોલ્યા છે, તમારી પાસે જૂઠું બોલ્યા છે અને બા પાસે પણ જૂઠું બોલ્યા છે. બસ એક ને એક વાત કરીને મારી પાસેથી પૈસા પડાવ્યા છે. અરે પણ આ 15,000 તો આખા ઘરમાં વાવાઝોડું ઊભું કર્યું છે. થાય જ ને બા, કારણ કે આ 15,000 રૂપિયા હતા ને કોઈ મારા માટે નહોતા લીધા સ્વીટીબેને. મારી કોઈ દયા નહોતી આવતી. એમને 15,000 નો ફોન લેવો હતો ને એટલે જુઠ્ઠું બોલીને ભાભીને એવું કહ્યું કે તમે મને મેણાટોણા મારો છો. એમને મારા પ્રત્યે લાગણી છે ને આ વસ્તુથી ભાભી પીગળી ગયા. એમને એવું થયું કે ખાલી ખોટા ઘરમાં ઝઘડા ના થાય એટલે બસ એમને મારા પર દયા ખાઈને 15,000 રૂપિયા આપી દીધા અને એ પૈસા સ્વીટીબેને મારી પાસેથી લઈ લીધા. દામિની, મેં તારા પર દયા નહોતી ખાધી. મેં તને 50 વખત કીધું છે કે તું મારી બેન છે. 15 નહીં, કદાચ તારી પાછળ હું 50,000 વાપરું ને તો પણ લેખે છે, કારણ કે આપણો સંબંધ બેનનો છે. સીધી વસ્તુ છે ભાભી, તમે મારી પાછળ વાપરી શકો પણ એ પૈસા મારા માટે નહોતા ને. એ પૈસા તો કોઈક બીજાને જોતા હતા. ખાલી ફક્ત ને ફક્ત મારું નામ વટાવ્યું હતું. તો એમાં કોનો વાંક છે? એમાં વાંક બધો બાનો છે. બાએ હવે સ્વીટીબેન સાથે એકવાર વાત કરવી જોઈએ ને. હા પણ ખબર હવે પડી તો હવે હું વાત કરું ને. જ્યારે શરૂઆતથી હું કંઈ જાણતી જ નહોતી તો હું વાત કરું તો કોની સાથે કરું? ઠીક છે બા. એમાં પણ મારી ભૂલ છે કે મેં તમને લોકોને ના જણાવ્યું. મને બીક હતી કે હું કઈ રીતે વાત કરું ને કઈ રીતે આ વાતને પ્રૂફ કરું. સ્વીટીબેન સાથે જ્યારે મેં વાત કરીને તો એમને ચોખ્ખી ના પાડી દીધી કે હું કઈ વસ્તુ કબૂલ નથી કરવાની. હું કોઈને નહીં કહું કે 15,000 રૂપિયા તમે મને આપ્યા હતા. સરસ. પણ હવે તો વાત થશે ને. આપણે સ્વીટીબેન સાથે વાત કરી લઈશું એટલે બધી ચોખવટ થઈ જશે. પછી અને બીજી વાત, તમને લોકોને હું કહું ખરી કે સ્વીટીબેને ફોન લઈ લીધો છે, 15,000 રૂપિયા વાપરી નાખ્યા છે, તો શું તમે લોકો મારો વિશ્વાસ કરો એમ? કેમ ના કરીએ? કેવી વાત કરે છે તું? જે વાત સાચી છે એ સાચી છે, દીવા જેવી સાચી છે. શું કામ તારા પર વિશ્વાસ ન કરીએ? અને હા, એ તો એને સામે બોલાવી એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જ જાય. સ્વીટીબેને ચોખ્ખું મને કીધું હતું કે હું આ વાતને કબૂલ નહીં કરું, આ વાતનો હું સ્વીકાર હું નહીં કરું. તો હું કઈ રીતે? મારી પાસે કોઈ પ્રૂફ નહોતું બા. એ ભલે કે હું સ્વીકાર નહીં કરું, 2 લાફા મારીને સ્વીકાર કરાવવાની તાકાત મારામાં હતી. તો ઠીક છે, હવે તમને ખબર પડી ગઈ ને બા, તો હવે તમે સ્વીટીબેનને પૂછી લેજો. અહીંયા મેં મારું કામ પતાવી દીધું છે, પૈસા મેં પાછા આપી દીધા છે. દામિની, દામિની મારી વાત તો સાંભળ. જુઓ, તમે બહુ ગુસ્સો નહીં કરતા. હા, જે કંઈ પણ સમજાવો પ્રેમથી સમજાવજો. બસ બહુ પ્રેમ કર્યો, હવે નહીં. એણે જે અહીંયા તોફાન ઊભું કર્યું છે ને એની જવાબદાર એ જ છે. પ્રેમ ક્યાંથી આવે? હા દીદી. આવવા દે. એ શાંતિથી વાત જ નથી કરતી. મેં એની સાથે વાત કરી હતી. જો હા દીપાઈ, હવે સમજાવવાનો સમય છે ને, જતો રહ્યો છે. હવે અત્યારે સ્વીટીબેનને નહીં કહીએ ને તો વાત વધી જશે. આગળ જતાં શું શું થઈ શકે છે. જો ભાઈ, હું તમને ક્યારનો સમજાવતો હતો કે આમાં મારો કંઈ વાંક નથી કે નથી દામિનીનો વાંક. તમે મને જ ખીજાતા હતા. તારી વાત સાચી, પણ મને જે અત્યાર સુધી ખબર નહોતી તો પછી હું વાત કઈ રીતે માનું તારી? સ્વીટી, હા મમ્મી. શું છે આ બધું? શું છે? નાલાયક. પણ વાત શું છે? કેમ એવું ખબર જ નથી. આખું તોફાન વાવાઝોડું ઊભું કરનાર તું, અને તને કાંઈ ખબર જ નથી. પણ મમ્મી મને સાચે કઈ ખબર, કંઈક વાત કરો તો ખબર. તમે ડાયરેક્ટ આવી રીતના મારી દો છો કાંઈ વાંક વગર. હા, વાંક વગર. આ છે ને આખા તોફાનની સૂત્રધાર તું જ છે, અને વાંક વગર. મમ્મી, શું ચડાવ્યું તમે બધાએ મમ્મીને? આ ફોન નવો ક્યાંથી આવ્યો? છોડી દો ને મમ્મી. છોડી શું દે? શું છોડી દે એને? બા, શાંતિથી વાત કરો ને છોડો. આવી રીતે કોણ વાત કરે? 15,000 રૂપિયા તે દામિની પાસેથી લીધેલા ને, ઈ ગયા ક્યાં?
આજે મને કોઈ રોકતા નહીં. મમ્મી કહું છું છોડો તો ખરા. જલ્દી બોલ. બા બા હવે તમને પૂછવા માટે કીધું હતું, સમજાવવા માટે કીધું હતું, મારવા માટે નહીં. સમજાવવાનો સમય નીકળી ગયો છે. હવે આ જ સમય છે અને આ જ રીતે એને સમજાવાશે એની જ ભાષામાં. હા હા બોલ પણ હવે. એ કહે છે બા મારો નહીં બા એ 15,000 મેં વાપરી નાખ્યા છે. એનો મેં આ નવો ફોન લીધો છે. કોને પૂછીને તે લીધો ફોન? તું જાય છે કે બા કોને પૂછીને અરે લીધો? બા રહેવા દો ને બા. તમે હાથ નહીં ઉપાડો. જુઓ હજી તમે પંપાળો એને. પંપારતા નથી બા, પણ જુવાન દીકરી છે, આવી રીતે એના પર હાથ ના ઉપાડાય ને. ના, ઈ જે કરે ઈ કરવા દેવાનું. કરવા સમજ- દેવાની વાત નથી, પણ હવે ખબર તો પડી ગઈ છે ને કે આ જે કંઈ પણ કર્યું છે એને જ કર્યું છે. અને તારે ફોન જ લેવો તો અમને નહોતું કહેવાતું. મને નથી કહેવાતું. મોટા ભાઈથી ડર લાગતો હોય તો. હા બા, જે થયું ને હવે આપણે બદલી નથી શકવાના. હવે શું કરવું ને કેવી રીતે સમજાવવું ને એ મહત્વનું છે. આપણે બદલી નથી શકવાના એટલે આ વાત છેક વેવાઈ સુધી ગઈ અને વેવાઈએ આપણા માથે મારા માથે જે કરી છે ને એ હું કોઈ દી ભૂલી નહીં શકું. આખા સમાજમાં કુટુંબમાં બધે મારી થૂ થૂ થઈ ગઈ. એ એને ભાન છે? બસ બા, તમે ખોટા આટલા બધા ગુસ્સે નહીં થાવ. મારા પપ્પાએ કોઈને કંઈ નથી કીધું. મારા પપ્પા તો ઉલટાના આપણને સમજાવવા માટે આવ્યા હતા કે તમારા ઘરની વાતો તમારા ઘર સુધી રાખો ને, બહાર લઈને જવાની શું જરૂર છે. મીરા ભાભી બા બરાબર કે છે. સ્વીટી બેન, તમે ન બોલો ને તો વધારે સારી વાત છે. તમારી એક વાતના હિસાબે આખું ઘર ગોટાળે ચડ્યું છે. પણ ભાભી મારો વાંક છે, મને એટલીસ્ટ માફી તો માંગવા દ્યો. શું માફી માંગવા દઉં? ભૂલ છે તો માની લ્યો ને. હા તો કહું તો છું મારી ભૂલ થઈ છે. મારે ફોન વિશે તમને લોકોને કહેવું જોઈતું હતું, પણ બા મને એમ થયું કે જો અત્યારથી ફોન માંગીશ ને તો તમે લોકો મને ફોન નહીં લઈ દો. એટલા માટે મેં દામિની ભાભીનું ખોટું નામ લઈને આ બધું કર્યું. એટલે આટલું મોટું કાવતરું કર્યું? સ્વીટી બેન, માફ કરી દ્યો ને બા, થઈ ગઈ મારીથી ભૂલ. તું જરાય માફીને લાયક નથી અને મારી પાસે તો માફી માંગતી જ નહીં. હા, તારા કારણે ઘરમાં કેટલા ઝઘડા ઊભા થયા એ તને ખબર છે? તે દિવસે હું સમજાવવા આવ્યો ત્યારે તું સમજી હતી? કેટલું મેં તને સમજાવ્યું હતું? હા તમે બંને ભાઈઓએ મને કીધું હતું, પણ ત્યારે મારી આંખે આંધળો પાટો બંધાયેલો હતો. હા. મને ખાલી ફોન જ દેખાતો હતો. તમારા માટે પરિવાર કરતા એક 15,000નો ફોન વધારે જરૂરી હતો ને. ભાભી ભૂલ થઈ ગઈ ને, માફ કરી દો ને, ખાસ તો તમે દામિની ભાભી. સ્વીટી બેન, માન્યું કે તમે નાદાન છો, પણ તમારામાં એટલી સમજ તો હોવી જોઈએ. તમે તમારા મોજશોખ માટે એક ફોન માટે મારી સાથે ગેમ કરી, આખા પરિવારને રમાડ્યા તમે. ભૂલ થઈ ગઈ, પણ મારો કોઈ ઈરાદો નતો કે હું આવી રીતના હેરાન કરું, પણ મને એક જાતની લાલચ જાગી ગઈ હતી મમ્મી. દામિની, જે એક ફોન માટે થઈને આ 15,000નું આટલું મોટું પ્રપંચ રચી શકે ને એ નાદાન ના હોય, એ ચાલાક હોય, ચાલાક, શાતીર હોય. આને શાતીર કહેવાય. કઈ બેન એવી હશે જે પોતાના ભાભીને હેરાન કરીને 15,000 રૂપિયા માંગે? કોઈ જ ના માગે. અને તે આ ભૂલ કરી એમ કહે છે? ના, હા, તારે કરવું હતું એટલા માટે તે કર્યું. જો અમારી પાસે માગત તો અમે પ્રેમથી આપત નહીં, કારણ કે તારે એ વસ્તુની જરૂર નહોતી. અને જે વસ્તુની જરૂર ના હોય એના માટે અમે લોકો ના જ પાડવાના છીએ ને. પણ ના, હંમેશા તારી જીદ જ પહેલા હોય છે. તારે જે કરવું હોય તે કરીને જ રહેવું હોય છે. હવે માફી તો માંગતી જ નહીં. નહીં, આ ખોટું રોવાનું નાટક પણ રહેવા દે. તે જે પણ ઘરમાં કર્યું છે ને એ સારું કામ નથી કર્યું. આ ઘરની અંદર હું રોજે આને ખીજાતો હતો, દામિની વહુને ન કહેવાના શબ્દો કહેતો હતો, આને પણ કહેતો હતો, અને બાકી હતું તો મમ્મીનું પણ હું જ સાંભળતો હતો. આખા ઘરમાં તે શું હોબાળો મચાવ્યો હતો એની તને ભાન છે? ભાઈ હું પશ્ચાતાપ કરવા તૈયાર છું ને, નથી જોતો મારે આ ફોન. તમે વેચી દેજો એ ફોન ને જે પૈસા આવે ને એ તમે મીરા ભાભીના પપ્પાને દઈ દેજો. એ નહીં વેચે, એ તું વેચ અને 15,000 રૂપિયા ગમે ત્યાંથી લાવ. તને કાંઈ અક્કલ છે? આ છોકરાનો ફોન તૂટી ગયો છે. બિચારા એણે મને કીધેલું કે મમ્મી મારે ફોનની જરૂર છે. એને ફોનની જરૂર હોવા છતાં મેં એને નથી લઈ આપ્યો. અને તારે આ બધું ભટકવા માટે અને લોકોની સાથે વાત કરવા માટે તારે ફોન જોતો હતો. બા, જવા દો ને હવે આ વાતને. મેં સ્વીટી બેનને માફ કરી દીધા છે. ખોટી વાતને વધારવાનો કોઈ મતલબ નથી. સાચી વાત છે. છોડો આ વાતને અને બધા પોતપોતાના કામે વળગો. અને તમે હવે બીજી વાર કાંઈ વસ્તુ જોતી હોય ને તો ઘરમાં 2 ભાઈ છે, માં છે ને 2 ભાભીઓ પણ છે. અનાથ નથી કે તમારે જાતે પ્રબંધ કરવા પડે બધી વસ્તુઓના. હા સ્વીટી બેન, બીજી વાર છે ને કોઈની ફિલિંગ સાથે ને મજબૂરી સાથે રમત ના રમતા. હા દામિની ભાભી, નહીં થાય ભૂલ હવેથી.
મમ્મી ભૂલ થઈ ગઈ ને સોરી. અંગ્રેજો આજ મૂકી ગયા છે. પેલા ભૂલ કરો, ગુનો કરો અને પછી સોરી કયો. કોઈનું મર્ડર કરો, સોરી કયો, એનામાં આત્મા આવી જાય નહીં ને. હું તને માફ નહીં કરું. તારા ભાઈઓને ને ભાભીઓને માફ કરવા હોય ને તો કરે.